એક વ્યક્તિ કે જેને ભરી સભાની અંદર ખરાબ રીતે અપમાનિત કરવામાં આવે છે અને ત્યારબાદ એક એવો નિર્ણય લે છે અને થોડા વર્ષોની અંદર આખું સામ્રાજ્ય બદલી નાખે છે. તો કહેવાય છે કે નંદ રાજાની સભાની અંદર એક વખત ચાણક્ય જાય છે અને ત્યારબાદ ચાણક્યને ખરાબ રીતે ભરી સભાની અંદર અપમાનિત કરવામાં આવે છે. અને જો આ જગ્યાએ કોઈ બીજો કોઈ વ્યક્તિ હોત ને સાહેબ, તો કદાચ ને ગુસ્સે થઈ અને પાછો વયો ગયો હોત. પણ ચાણક્ય ત્યાં જ રહી અને એક એવો નિર્ણય લે છે કે હવે પછી હું મારી લાગણીઓ કરતા મારા કામ ઉપર વધારે ધ્યાન આપીશ. અને થોડા સમય દરમિયાન એક એવો નવજુવાન તૈયાર કરે છે અને એનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય. અને થોડા સમય દરમિયાન થોડા સમય પછી એવી કઈ ઘટના બને છે કે નંદ વંશનો નાશ થાય છે અને મૌર્ય વંશની શરૂઆત થાય છે. આખી વાત ઉપરથી એક વસ્તુ સાબિત થાય કે તમારું અપમાન કરે ને સાહેબ કોઈ, તો એ અપમાન છે ને એ કાં એ વ્યક્તિને મહાન બનાવી શકે અને કાં એ જ અપમાન છે ને એ કોઈ વ્યક્તિને તોડી શકે. તો વાત એ છે કે તમારી સાથે કઈ ઘટના બને છે ને એ મહત્વની નથી, પણ એ ઘટનાને તમે કઈ રીતના જવાબ આપી અને એને પાર પડો છો ને એ મહત્વનું છે. તમારું શું કહેવું છે આ વાત ઉપર?